હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર આપણો 9મો પાઠ બળ અને ગતિના નિયમો એની અંદર આપણે આજે જોવાના છીએ વેગમાન સંરક્ષણના આધારિત દાખલા. જે લાસ્ટ ટાઈમની અંદર આપણે જોયા હતા એ આપણો પાર્ટ 1 હતો, આપણો પાર્ટ 2 છે, બરાબર. તો આની અંદર આપણે જોઈશું વેગમાન સંરક્ષણ આધારિત કેટલાક વધારે બીજા દાખલા, બરાબર. તો લાસ્ટ ટાઈમ મારા ખ્યાલથી આપણે 2 જેટલા દાખલા જોયા હતા. આ છે 9.8 ઉદાહરણ, બરાબર. તો રકમ વાંચીએ શું કહે છે અને પછી આપણે એને સોલ્વ કરીએ, બરાબર. દાખલો ગણવા માટે આપણી જોડે જગ્યા બહુ ઓછી છે, કારણ કે દાખલો મોટો છે, પણ એ પ્રમાણે એને સોલ્વ છે જે જવાબ છે બહુ ઓછો છે, બરાબર. ચલો. હોકીની પ્રતિસ્પર્ધી ટીમોના 2 ખેલાડીઓ દડાને ફટકારવાનો પ્રયાસ કરતી વખતે, મતલબ કે શું છે કે હોકી રમત ચાલુ હોય એની અંદર 2 સામસામેના ટીમોના ખેલાડીઓ, એક આ ખેલાડી અને આ ખેલાડી. આ બંને ખેલાડી શું કરે છે, કારણ કે હોકીની અંદર તો એવું હોય ને કે ગોલ કરવાનો હોય, બરાબર, અંદર નાખવાનું કંઈક હોય ને, તો એવી રીતે બંને ખેલાડીઓ દડાને મારવા જાય, એમાં બંને શું થાય, એકબીજા સાથે અથડાઈ જાય, કારણ કે બંનેની નજર દડા સામે હતી. દડા સામે હોય એટલે આમ અમે ખબર નહીં સામે કોણ આવે, આપણે ભટકાઈ જઈએ, બરાબર. તો ખેલાડીઓ દડાને ફટકારવાનો પ્રયાસ કરતી વખતે એકબીજા સાથે શું થઈ જાય છે, અથડાઈ જાય છે. અથડાઈ જાય છે ને ગૂંથાઈ જાય છે. ગૂંથાઈ જાય છે મતલબ કે બંને ભેગા થઈ જાય, એમ અથડાઈ જાય અને આંટી વળી જાય, બંને ભેગા થઈ જાય. પહેલા ખેલાડીનું દળ 60 kg છે. પહેલા ખેલાડી છે એનું દળ છે 60 કિલોગ્રામ અને તે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિમાં છે. જ્યારે બીજા ખેલાડીનું દળ 55 kg છે અને તે 6 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પહેલા ખેલાડી સાથે અથડાય છે. અથડાયા પછી તે કઈ દિશામાં કેટલા વેગથી ગતિ કરશે એ આપણે જણાવવાનું છે, કે અથડાયા પછી કઈ દિશામાં કયા વેગથી ગતિ કરશે. બરાબર જો આ જે વેગમાન સંરક્ષણના નિયમની અંદર તમારે એક વસ્તુ યાદ રાખવાની, કે જ્યારે કોઈ બી 2 વસ્તુ હે ને જો વિરુદ્ધ દિશામાં એકબીજા સાથે અથડાય ને, માની લો એક વસ્તુ છે એ આ દિશા અંદર જઈ રહી છે, બીજી વસ્તુ છે એ આ દિશા અંદર જઈ રહી છે, તો જો 2 વસ્તુ વિરુદ્ધ દિશાની અંદર હશે ને અને જો અથડાશે, તો અથડાયા બાદ જે વસ્તુનું વેગમાન વધારે હશે એ વસ્તુ તરફ વસ્તુ ગતિ કરવા લાગશે, મતલબ કે બંને વસ્તુ એ તરફ ગતિ કરવા લાગશે. સમજો, લાઈન સમજો હું શું કહેવા માગું છું. જ્યારે કોઈ બી 2 વસ્તુ છે એ જ્યારે વિરુદ્ધ દિશાની અંદર હશે, ત્યારે જ્યારે એકબીજા સાથે અથડાય ત્યારે જે વસ્તુનું વેગમાન વધુ હશે, માની લો આપણે માની લઈએ આ એક એ આ બી એ, તો હવે માની લો બીનું વેગમાન વધારે છે અને એનું ઓછું હોય. હવે બંને અથડાયા પછી શું થશે, બીનું વેગમાન વધારે, મતલબ કે બીની દિશા કઈ છે, આ દિશા તરફ, તો આ બંને ભેગા થઈને હવે આ દિશા તરફ ગતિ કરવા લાગશે, બંનેનો વેગ બી સેમ થઈ જશે. પણ હવે વાત કરીએ કે માની લો બંને એક જ દિશામાં ગતિ કરતા હોય. કઈ દિશામાં ગતિ કરતા હોય? એક જ દિશામાં ગતિ કરતા હોય. આવી રીતે આ બી આ દિશામાં ગતિ કરે, આ બી આ દિશામાં, બધું બંને એક જ દિશામાં ગતિ કરતા હોય. માની લો આનો વેગ થોડો વધારે તો જ ભેગું થાય ને, કાં તો બંને હરખી માની લો 10-10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી બંને ચાલતા હોય તો કદી ભેગા થવાના જ નહીં. આને પાછળની થોડી વધારે હોવી પડે ને, તો પાછળની થોડી વધારે હશે, આગળની ઓછી હશે, બંને ભટકાશે. ભટકાયા પછી બંનેનો વેગ સેમ નહીં થાય, બંનેનો વેગ શું જશે, બદલી જશે, બરાબર. એટલે આ કન્ડિશન યાદ રાખવાની. વેગમાન સંરક્ષણમાં જો બંને વિરુદ્ધ દિશાની અંદર આવતા હશે તો અથડાયા પછી જેનું વેગમાન વધારે હશે એ દિશા તરફ ગતિ થશે, અને જ્યારે બંનેનું વેગમાન બંને એક જ દિશામાં ગતિ કરતા હશે ત્યારે અથડાયા પછી બંનેનો વેગ શું થઈ જશે, બદલાઈ જશે, બરાબર. ઓકે, હવે બેસ્ટ ના પડ્યું છે, લાવી દઈએ 1 સેકન્ડ. ચાલો હવે તો ચલો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. તમને શું છે, વિરુદ્ધ દિશાની અંદર આવેલા છે. તો હવે જો વેગમાન એક સદિશ રાશિ છે, તો આપણે દિશાને એક દિશાને ધન માનવી પડશે, તો સામેની બીજી દિશા આપણે શું, ઋણ માનવી પડશે, બરાબર. કારણ કે એની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશાને આપણે શું માનીશું, ઋણ માનીશું. તો માની લો આપણે પહેલો ખેલાડી છે એને આપણે એ નામ આપી દઈએ અને આપણો બીજો ખેલાડી એને આપણે નામ આપી દઈએ બી. હવે પહેલો ખેલાડી આ તરફ ગતિ કરી રહ્યો, તો માની લો કે હું આ પહેલો ખેલાડી જે દિશામાં ગતિ કરે એને હું ધન માનીશ, બરાબર. બીજો ખેલાડી આ દિશા તરફ ગતિ કરે તો એને હું શું માની લઈશ, ઋણ માની લઈશ, બરાબર. એની દિશાને હું ઋણ માની લઈશ. તો એનો વેગ પણ શું થાય, હું લખીશ માઇનસમાં લખીશ. માઇનસ એટલા માટે કારણ કે શું દર્શાવે છે, દિશા કે વિરુદ્ધ દિશામાં છે, બરાબર. તો પહેલાં આપણે કઈ કઈ વસ્તુ આપેલી, આ વસ્તુ આપણે નોટ ડાઉન કરી લઈએ. આપણને એક આપેલી છે કે પહેલા ખેલાડીનું દળ, તો પહેલા ખેલાડીને આપણે MA નામ આપી દઈએ, બરાબર. તો માસ ઓફ એ કેટલું છે, એનું દળ 60 કિલોગ્રામ. બીજું એનો વેગ આપેલો છે, તો કે વેલોસિટી ઓફ એ કેટલું આપેલું છે, 5 મીટર પ્રતિ સેકન્ડ. પછી વાત કરીએ બીનું આપણે કેટલું દળ આપેલું છે, તો માસ ઓફ બી
એટલે કે બીનું દળ 55 kg અને એનો વેગ આપેલો છે VB કેટલો આપેલો છે તો કે ભાઈ 6 મીટર પ્રતિ સેકન્ડ. પણ આપણે એને કેવી રીતે લખશું? માઇનસ લખશું. કેમ માઇનસ? કારણ કે આ દિશામાં અને એ દિશાને આપણે વિરુદ્ધ માની છે. આપણે સાચું કે એક લાઈન લખી દીજો, એવું લખજો. મારે બોર્ડ હે હમાતું નહીં એટલે ખાલી હું તમને કહી દઉં. આ લખ્યા પહેલાં શું લખજો? ધારો કે ખિલાડી એ ની દિશાને ધન માનવામાં આવે છે જ્યારે ખિલાડી બી ની દિશાને ઋણ માનવામાં આવે છે. બરાબર? એ રીતે એક લાઈન લખી દીજો ને પછી આ વસ્તુ લખજો. ઓકે, ચાલો. હવે એવું થશે કે આપણે વેગમાન સંરક્ષણનો નિયમમાં આપણે સમજી ગયા છીએ કે કુલ પ્રારંભિક વેગમાન બરાબર શું છે? કુલ અંતિમ વેગમાન થશે. તો કુલ પ્રારંભિક વેગમાનની અંદર બંને ખિલાડી છે એમનો વેગ શું છે? અલગ અલગ છે અને દ્રવ્યમાન બી અલગ અલગ છે, મતલબ કે દળ બી અલગ અલગ છે. તો કુલ પ્રારંભિક વેગમાન એમનું જે હશે એ બરાબર એમનું અંતિમ વેગમાન. અંતિમ વેગમાન મતલબ કે અથડામણ થઈ ગઈ એની પહેલાં, અથડામણ થઈ ગઈ એની પહેલાં મતલબ પ્રારંભિક વેગમાન અને અથડામણ થઈ ગયા બાદ એને અંતિમ વેગમાન. તો અથડામણ થઈ ગયા બાદ તો બંને સેમ દિશામાં જ ગતિ કરશે ને? કરશે કે નહીં કરે? જો આ પહેલો ખિલાડી, આ બીજો ખિલાડી. આ ખેલાડીને માની લો શું હોય? વેગ વધારે, આનો વેગ ઓછો હોય. બંને આયા, ભટકાયા પછી આ દિશા તરફ ગતિ કરશે સેમ વેગથી. વેગ શું બંનેનો સેમ. પહેલાં કેટલો હતો? અલગ અલગ હતો. હવે શું થઈ ગયો? સેમ થઈ ગયો. ઓકે, તો શું લખશું આપણે? પહેલાં વેગમાન સંરક્ષણના નિયમ મુજબ એક લાઈન લખો. શું લખવાનું? વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું લખશું આપણે? કુલ પ્રારંભિક વેગમાન બરાબર કુલ અંતિમ વેગમાન. બરાબર? કુલ પ્રારંભિક વેગમાન કેટલું થશે? તો કે ભાઈ MA VA વત્તા MB VB. બરાબર? આ શું થઈ જશે? આપણું કુલ પ્રારંભિક વેગમાન થઈ જશે. જ્યારે કુલ અંતિમ વેગમાનની અંદર શું થઈ જશે? બંનેના દળનો સરવાળો, કારણ કે બંને એકબીજા સાથે શું થઈ જાય છે? ગૂંથાઈ જાય છે. તો MA પ્લસ MB અને બંનેનો વેગ સેમ થઈ જશે. માની લો કે હું એને ધારી લઉં VS. બંનેનો વેગ સેમ થઈ જશે. એ આપણે શોધવાનો છે. હવે એક મિનિટ, આપણે VB ને માઇનસ ધાર્યું હતું ને, કારણ કે -6 લખ્યું હતું ને, એટલે આપણે શું લખશું? માઇનસ લખશું. પણ આ અલગ આગળ લખી દઈશું. બરાબર? કંઈ વાંધો નહીં. ચલો, ઓકે, આટલી વસ્તુ નોટ ડાઉન કરી લો. હાલાકી કંઈ હે નહીં તો બેટ લઈને. ચલો, હવે MA ની કિંમત કેટલી છે? તો કે 60 ગુણ્યા VA ની કિંમત કેટલી છે? VA 5. હવે પછી બીજા ખેલાડીનું દળ કેટલું છે? તો કે વત્તા બીજા ખેલાડીનું દળ છે 55 અને એનો વેગ કેટલો હોય? તો એનો વેગને આપણે શું લખશું? -6 લખશું. કેમ -6? કારણ કે આપણે દિશા શું માની છે? ઊંધી માની છે. મેં પહેલાં બી સમજાવી દઉં. બરાબર? બરાબર શું લખશું? MB. MA કેટલું છે? 55. MB કેટલું છે? તો કે ભાઈ 60 જ છે ને? તો બી આડાવું લખો તો બી ચાલે જ ને, સેમ જ કહેવાય. અને VS. બરાબર? રેડી? ઓકે, રેડી એટલે કે ચલો બરાબર. ચલો, હવે આ બંનેનો ગુણાકાર કરો તો 6 × 5 = 30, મતલબ કે 300 થઈ જશે. અને આનું થઈ જશે 330. કેટલું થઈ જશે? 330 જ થશે ને? 5 × 6 = 30, 330. બરાબર? આ બંનેનો સરવાળો પેલો થઈ જશે. તો સરવાળો થશે આ બંનેનો 50 અને 50 115 થઈ જશે. 115 VS. રેડી? ચલો, હવે આમાંથી આટલા જાય તો કેટલા વધે? 300 માંથી 330 જાય તો 30 વધે. એ ઉપર જ લખવું પડશે આટલા. તો -30 બરાબર 115 VS. તો VS ની કિંમત કેટલી થઈ જશે? તો VS ની કિંમત થઈ જશે -30/115. ઓકે, ચલો, તો VS ની કિંમત કેટલી થઈ જશે? -30. હવે જો
આને આપણે થોડુંક શોર્ટ ફોર્મમાં કન્વર્ટ કરી લઈએ તો કે 30 છે તો 30ને આપણે શું લખીશું -5×30. રેડી. હવે નીચે બી આપણે 15 તો 23 × 50 15 થાય ને, બસ 23 × 50 115. 5 5 કેન્સલ. 6 છેદની અંદર 23. 6 છેદની અંદર 23. તેનો ભાગાકાર કરીએ આપણે 6 છેદની અંદર 23. માઇનસની નિશાની તો રહેશે બરાબર. 6 અંદર 23 12 બરાબર. 0.0 23 × 46 23 તારી અગણસિત હતું 23 × 2 46. અહીંયા કેટલા વધશે? 14 વધશે. 14 જ વધશે ને, 14 વધશે. 4 14 જ વધે. ચલો અહીં 0 23 23 50 115 23 × 138 કેટલા વધશે? 2 વધશે. 0 23 × 138 2 વધશે. બીજો આપણે 0 મૂકીશું તો 23 × 23 ને 23 × 168 ને 23 × 168 થઈ જાય. 23 નવા 23 અઠ્ઠા 192 તો થાય ને. 23 અઠ્ઠા 184 થાય મારા ખ્યાલથી. 184 એમાંથી બાદ કરો એટલે સમથિંગ આટલો જવાબ આવે આપણે બરાબર. 0.2668. VSનું આપણે મૂલ્ય કેટલું મળ્યું? VSનું મૂલ્ય આપણે મળ્યું -0.2668 મીટર પ્રતિ સેકન્ડ. હવે માઇનસની નિશાની શું દર્શાવે? તો આપણે શું લખીશું પહેલાં કે આમ બંને ખેલાડીઓએ માઇનસ નહીં કહેવાનું, બંને ખેલાડીઓ 0.268 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરશે. કઈ દિશામાં ગતિ કરશે? તો દિશા યાદ રાખવાની કે માઇનસ શું દર્શાવે? માઇનસ દિશા દર્શાવે. વેગની શું દિશા હોય? માઇનસ દિશા દર્શાવે. મને કહો આપણે દિશા કેમ માની હતી? ધન. તો કે સર ખેલાડી એની દિશા આપણે ધન માની હતી, તો એની વિરુદ્ધ દિશા કઈ? તો એની વિરુદ્ધ દિશાને આપણે માઇનસ માની હતી. તો કહેવાનો અર્થ એ કે આ શું દર્શાવે છે કે આ જે ખેલાડી છે આ બંને ખેલાડી કઈ દિશામાં ગતિ કરશે? ઋણ દિશાની અંદર ગતિ કરશે. મતલબ એ ખેલાડી બીની તરફ ગતિ કરશે. હવે જોઈએ મિત્રો આગળ બીજો એક દાખલો. આશા રાખું છું તમને આની પહેલાંના દાખલાની અંદર ખ્યાલ આવ્યો હશે બરાબર. તો રકમ વાંચીએ દાખલો. એક 50 ગ્રામ દ્રવ્યમાનની ગોળી 4 કિલોગ્રામ દ્રવ્યમાનની રાઇફલમાંથી 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છોડવામાં આવે છે. મતલબ કે બંદૂક છે, રાઇફલ છે. એની અંદર ગોળી છે, એ ગોળીને પછી છોડવામાં આવે 35 મીટર પ્રતિ સેકન્ડ. રેડી? ક્યાં? ચલો 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છોડવામાં આવે છે. રાઇફલનો પ્રારંભિક રિકોલ વેગ ગણો. તો આપણે શું કરે? સીધું વેગમાં સંરક્ષણનું સૂત્ર લગાવી દેવા ને કે ગોતી લે, પણ નહીં. કેવા શું માગે સમજો. આમાં કીધું એ પ્રારંભિક રિકોલ. રિકોલ મતલબ પાછા ફેંકાવાનો વેગ. અમને કહો પ્રારંભની અંદર તો આ ગોળી અને બંદૂક બને તો સ્થિર હતા. પ્રારંભમાં તો કોઈ પાછળ માની લો કે હું બંદૂક મારા હાથમાં, હવે હું બંદૂક પકડીને હોઉં તો બંદૂક મને એને થોડું ધક્કો મારવાની. હું બંદૂકને મારીશ, ગોળી નીકળશે, પછી મને ધક્કો લાગશે ને. અને એને અંતિમ રિકોલ વેગ કહેવાય, પ્રારંભિક રિકોલ વેગ થોડી કહેવાય. સમજાય? હું એમ કહું કે આપણે કીધું પ્રારંભિક રિકોલ વેગ. તો પ્રારંભમાં તો બંને વસ્તુ સ્થિર હોવાથી બંનેનો રિકોલ વેગ શું થશે? 0 થશે. તો આપણે શું લખશું? સીધું લાઈનમાં લખવું તો લખી શકાય. અહીં પ્રારંભમાં અંતિમ કીધું તો ગોતી શકાય પૈસા, પણ પ્રારંભિક કીધું તો કઈ રીતે ગોતી શકાય? અહીં પ્રારંભમાં રાઇફલ અને શું બીજું? ગોળી સ્થિર હોવાથી તેનો પ્રારંભિક રિકોઇલ વેગ 0 મતલબ કે 0 થશે. મીટર પ્રતિ સેકન્ડ લખો તો લખી શકતા બરાબર. ઓકે, હવે જોઈએ મિત્રો બીજો દાખલો.
100 ગ્રામ અને 200 ગ્રામ દળની બે વસ્તુઓ છે. આ બે વસ્તુઓ છે, એક 100 ગ્રામની છે, એક 200 ગ્રામની છે. એક જ રેખા પર એક જ દિશામાં ગતિ કરે. જો બીજો કિસ્સો આવ્યો ને, મેં પહેલાં કયો કિસ્સો કીધો હતો કે એક બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો બંનેનો વેગ શું થઈ જશે? સેમ થઈ જશે. પણ જ્યારે એક જ દિશામાં ગતિ કરતા હોય ત્યારે અથડાયા પછી બંનેનો વેગ શું થઈ જશે? જુદો જુદો થઈ જશે. ગતિ કરે છે, બંને વસ્તુઓ અથડાય છે અને અથડામણ બાદ, હવે અથડાય ક્યારે? બંનેનો વેગ અલગ અલગ હોય ને, સેમ તો કરી અથડાય નહીં. બાદ પ્રથમ વસ્તુનો વેગ, મતલબ કે આનો વેગ 1.67 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય થતો હોય તો બીજી વસ્તુનો વેગ નક્કી કરો. બીજી વસ્તુ એ એનો વેગ કેટલો હશે આપણે નક્કી કરવાનો છે. ઓકે, તો પહેલાં આપણે પ્રારંભિક વેગમાન આપણે ગોતશું. કુલ પ્રારંભિક વેગમાન અને કુલ અંતિમ વેગમાનના આધારે આપણે ગણીશું. તો પહેલાં આપણે કઈ કઈ વસ્તુ આપેલી છે? તો કે આપણે m1 આપણને આપેલું છે, m1i લખશું એટલે પ્રારંભિક, બરાબર. m1i એટલે પ્રારંભિક. હાલા કે આમાં તો કોઈ ચેન્જ થવાનું નહીં, વેગમાં જ ચેન્જ થાય. તો m1 કેટલું હશે? m1 હે આપણું 100 ગ્રામ. 100 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવીએ તો કેટલું થઈ જશે? 0.1 kg થઈ જશે. 0.1 kg. પછી m2 ની વાત કરીએ. m2 મતલબ કે બીજા દળની, બીજા પદાર્થનું દળ છે 200 ગ્રામ. કિલોગ્રામમાં ફેરવશું તો થઈ જશે 0.2 kg, બરાબર. ઓકે, પછી v1i. હવે જો i એટલા માટે લખું કારણ કે પ્રારંભિક આપણે અંતિમ ગોતવાનું છે, બરાબર. પ્રારંભિક v1i. તો આનું આપણે કેટલું આપેલું છે? પ્રારંભિક. પ્રારંભિક, અંતિમ નથી પૂછતો. તો પ્રારંભિક બે વસ્તુઓ રેખા પર એક દિશામાં અનુક્રમે 2 મીટર પ્રતિ સેકન્ડ. પહેલું 2 મીટર પ્રતિ સેકન્ડ અને બીજું 1 મીટર પ્રતિ સેકન્ડ. તો પહેલાંની વાત કરું હું, અમે એ લખીને તો ચાલે, કંઈ વાંધો નહીં. આને 1 નંબર છે, આવ્યું. હા, એ 2 નંબર. રેડી. તો પહેલાંની વાત કરીએ તો પહેલાંનો વેગ છે 2 મીટર પ્રતિ સેકન્ડ અને બીજાનો વેગ છે 1 મીટર પ્રતિ સેકન્ડ. તો પહેલાંનો વેગ છે 2 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. પછી v2i, i એટલે પ્રારંભિક વેગમાન. કેટલો એનો પ્રારંભિક વેગમાન? તો કે 1 મીટર પ્રતિ સેકન્ડ. ચલો, આટલી વસ્તુ નોટ ડાઉન કરો. આગળ જઈએ, આટલે પૂછી દો, બરાબર. તો આપણે હવે કુલ પ્રારંભિક વેગમાન ગોતશું તો કેટલું મળશે? તો કે લખીએ કુલ પ્રારંભિક વેગમાન. કુલ પ્રારંભિક વેગમાન કેટલું થશે? તો કે m1 v1i વત્તા m2 v1i. સોરી, આપણને બીજી વસ્તુ પણ આપેલી, બી આપણે નોટ ડાઉન કરી લઈએ. શું આપેલી આપણને? તો કે v1f. f એટલે ફાઇનલ. v1f કેટલો આપેલું હોય? પ્રથમ વસ્તુનો વેગ આપેલો હોય 1.67. તો આપણે શું શોધવાનું હોય? v2f શોધવાનું હોય. તો પ્રશ્ન ચિહ્ન કરજો, બરાબર. પછી આગળ લખજો. ઓકે, ચલો. m1 v1i. તો કે m1 કેટલું આપેલું હોય? 0.1. v1i આપણને કેટલું આપેલું હોય? તો કે v1i એ 2. પછી બંનેની દિશા સેમ છે તો આને આપણે ધન જ લખશું, કારણ કે દિશા તો બંનેની સેમ જ છે ને, અને આપણે ધન માનીએ તો ધન જ લખશું, અને ઋણ લખવાની જરૂર નહીં. આવી ધન. m2 કેટલું આપેલું છે? 0.2. અને v1i કેટલું હોય? તો કે 1 મીટર પ્રતિ સેકન્ડ. તો 1. આનું કેટલું થઈ જશે? 0.2 વત્તા 0.2 કેટલા થઈ જાય? 0.4. આની જગ્યાએ શું લખશું? 0.4. અને એકમ વેગમાન શું થાય? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. તો આ શું થઈ ગયું? આપણું કુલ પ્રારંભિક વેગમાન. રેડી? ચલો, હવે આપણે જોઈએ આગળ. હવે શું લખશું આપણે? વેગમાન સંરક્ષણના નિયમ મુજબ વેગમાન સંરક્ષણના નિયમ મુજબ આપણે શું લખી શકીએ? કુલ પ્રારંભિક વેગમાન. કુલ પ્રારંભિક વેગમાન બરાબર કુલ અંતિમ વેગમાન. કુલ અંતિમ વેગમાન. કુલ પ્રારંભિક વેગમાન કેટલું હોય? તો કે ભાઈ કુલ પ્રારંભિક વેગમાન આપણું કેટલું હતું?
તો કે 0.4 હતું 0.2 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. હવે કુલ અંતિમ વેગમાન આપણે કેટલું હોય તો કે ભાઈ કુલ અંતિમ વેગમાન એ m1 v1 f વત્તા m2 v2 f. અને સરવાળા બરાબર થશે? સમજાય કે નહીં હું શું કહું રહું? અને સરવાળા બરાબર થશે. હવે જો m1 v1 f ની કિંમત કેટલી હતી? m1 ની હતી 100 ગ્રામ એટલે 0.1 અને એનું અંતિમ વેગમાન કેટલો અંતિમ વેગ કેટલો આપેલો હતો? 1.67 વત્તા m2 v2 f. તો m2 આપણને કેટલું આપેલું હતું? 0.2 અને v2 f જે આપણે ગોતવાનું છે એ. સમજાય હું શું કહું રહું? સમજાય કે નહીં? આ ગણતરીમાં ખબર પડે કે નહીં? મેં ખાલી કિંમત જ મૂકી, બીજું કશું નહીં. ઓકે, આ કેટલું છે? 0.4. ચલો હવે આ બંનેનો ગુણાકાર કરશું તો શું થઈ જશે? 0.1 ગુણ્યા 1.67. તો શું થઈ જશે? આનું કિંમત થઈ જશે 0.167. આટલી કિંમત થઈ જશે. બરાબર. હવે 0.167 ને આ બાદ લઈ જશું તો શું કરવું પડશે? એનું માઇનસ કરવું પડશે. બરાબર, કારણ કે બરાબરની આ બાજુ આવે તો સરવાળો શું થઈ જાય? બાદબાકી થઈ જાય સરવાળો, ગુણાકાર થઈ જાય ભાગાકાર, ભાગાકાર થઈ જાય ગુણાકાર. ઓકે, તો આ સરવાળા બાજુ શું થઈ જશે? બાદબાકી. રેડી? તો 0.4 માંથી આપણે આટલા બાદ કરશું. 0.4 માંથી જ્યારે 0.167 બાદ કરીએ તો કેટલા વધે તો જોઈ લઈએ આપણે. ફટાફટ બાદબાકી કરી લઈએ. 9 10 3 6 3 2 માંથી કેટલા વધશે? 2. તો 0.23 તો શું જવાબ આવશે આપણે? 0.23 બરાબર 0.2 v2 f. રેડી? ઓકે, ચાલો તો આપણે v2 f ની કિંમત શોધવાની છે. તો v2 f બરાબર 0.23 છેદની અંદર 0.2. હવે કેટલા થઈ જશે? પોઈન્ટ કેન્સલ કરો તો આ બી એક પોઈન્ટ ખસશે, આ બી એક પોઈન્ટ ખસશે. શું થઈ જશે? 2.3 2.33 છેદની અંદર 2. હજી એક પોઈન્ટ આપણે ખસેડ્યો, શું થઈ જશે? 23 આઈકન થઈ જશે 20. સમજાય કે નહીં? આમ એક હજી આઈકન પોઈન્ટ ખસેડ્યો તો આઈકન બી એક પોઈન્ટ ખસેડીશ, તો આઈકન પોઈન્ટ ખસેડીશ તો એક 0 હશે. બરાબર, તો કેટલા થઈ જશે? 23 છેદની અંદર 20. તો એનો ભાગાકાર કરીએ. 23 આઈકન 20, 20 એકા 20, 3 0, 20 એકા 20, 10 વધે પછી 20 50 100. બરાબર, તો 1.15. તો શું જવાબ આવશે? 1.15. તો એનો v2 f 1.15 મીટર પ્રતિ સેકન્ડ. એક લાઈન છેલ્લે લખજો. આમ બીજી વસ્તુનો અંતિમ વેગ અથડામણ બાદ તેનો વેગ 1.15 મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે. બરાબર, હા ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ના ખ્યાલ આવ્યો તો કોમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો. બરાબર, તો આશા રાખું છું તમને આ દાખલાની અંદર ખ્યાલ આવ્યો હશે. જઈએ નેક્સ્ટ દાખલાઓ. હવે જોઈએ મિત્રો સ્વાધ્યાયના દાખલા. સ્વાધ્યાય 15. રકમ વાંચીએ. દાખલો શું કહે છે? 1 કિલોગ્રામ દળ ધરાવતી એક વસ્તુને 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી સુરેખ પથ પર ગતિ કરી સ્થિર રહેલા 5 કિલોગ્રામ દળના લાકડાના બ્લોક સાથે અથડાય છે. લાકડાનો બ્લોક છે જે સ્થિર પડ્યો છે એની સાથે અથડાય છે. અથડામણ બાદ બંને સાથે સાથે તે જ દિશામાં ગતિ કરે છે, કારણ કે આ વસ્તુ સ્થિર છે તો બંને શું સાથે સાથે ગતિ કરે છે. તો અથડામણ પહેલાં અને અથડામણ પછીનું કુલ વેગમાન ગણો. કુલ વેગમાન અથડામણ પહેલાં અને અથડામણ પછીનું આપણે ગણવાનું છે. અને સંયુક્ત વેગ જેના કારણે બંને ભેગા એક સાથે જે ગતિ કરી રહ્યા છે એ બી આપણે ગણવાનો છે. ઓકે, તો ચલો પહેલાં આપણે જોઈએ આપણે કઈ વસ્તુ આપેલી છે. તો આપણને માની લો પહેલો બ્લોક હતો એનું નામ આપણે MA આપીએ. તો MAનું આપણને દળ આપેલું હોય 1 કિલોગ્રામ. MBનું દળ આપેલું હોય આપણને 5 કિલોગ્રામ. પહેલાંની આપણો વેગ આપેલો છે VA કેટલો આપેલો છે તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ. અને જ્યારે VBની વાત કરીએ તો VB શું છે? આપણે VB સ્થિર છે પ્રારંભમાં. બરાબર છે, બીજો બ્લોક છે સ્થિર છે. તો આપણે લખશું કુલ પ્રારંભિક વેગમાન. કુલ પ્રારંભિક વેગમાન શું થશે? તો કે ભાઈ MA VA વત્તા MB VB. ઓકે, MA કેટલા છે તો કે 1 કિલોગ્રામ. VA કેટલા છે તો કે VA છે 10.
એમ બી કેટલું છે તો કે એમ બી છે 5 કિલોગ્રામ, પરંતુ વી બી શું છે 0, તો 5 ગુણ્યા 0 શું થઈ જશે 0. તો આ શું થઈ જશે કુલ પ્રારંભિક વેગમાન કેટલું થઈ જશે 10 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. આ શું થઈ જશે કુલ પ્રારંભિક વેગમાન થઈ જશે. ઓકે, ડસ્ટર ચલો આગળ જઈએ. હવે કુલ અંતિમ વેગમાન આપણે ગણવાનું છે અને સાથે સાથેનો સંયુક્ત વેગ, બંનેનો સાથેનો વેગ કેટલો હશે, કારણ કે બંનેનો સેમ જ વેગ હશે. તો હવે આપણે લખીએ કુલ અંતિમ વેગમાન તો જવાબ કેટલો આવ્યો હતો આપણે 10 આવ્યો ને, બરાબર. કુલ અંતિમ વેગમાન કેટલું થશે આપણું, તો કુલ અંતિમ વેગમાન m1 એમ એ એમ બી બંનેનો સરવાળો અને જે આપણે નવો વેગ છે બંનેનો સેમ એ રહ્યું, એ શું થઈ જશે આપણું કુલ અંતિમ વેગમાન. પરંતુ આપણને જે નવો વેગ છે એ તો ખબર નહીં, સંયુક્ત વેગ કેટલો એ તો ખબર નહીં, એ શોધવો પડશે. તો એ કેવી રીતે શોધશું, અને સમીકરણ 1 નામ આપી દઈશું આપણે, અને આપણે લખશું શું લખશું, એક લાઈન તમે લખો, વેગમાન સંરક્ષણના નિયમ પરથી કુલ પ્રારંભિક વેગમાન બરાબર કુલ અંતિમ વેગમાન. આટલી વસ્તુ લખો, વેગમાન સંરક્ષણના નિયમ પરથી કુલ પ્રારંભિક વેગમાન બરાબર કુલ અંતિમ વેગમાન. હવે કુલ પ્રારંભિક વેગમાન આપણને કેટલું મળ્યું હતું તો કે 10, અને કુલ અંતિમ વેગમાનનું આપણું સૂત્ર શું છે એમ એ એમ બી ઇન્ટુ વી એસ. રેડી? ચલો હવે એમ એની કિંમત કેટલી તો કે એમ એની 1 અને એમ બીની 5, વી એસ આપણે ગોતવાનું છે. આ થઈ જશે 10. તો આ 5 ને કેટલા થઈ જશે 6, તો 6 વીએસ. હવે 6 આ બાજુ આવી જશે તો શું થઈ જશે, કારણ કે ગુણાકાર તો ક્યાં જતા રહેશે ભાગાકારમાં, તો વીએસની કિંમત થશે 10/6. હજી સિમ્પ્લિફાય કરીએ તો કેટલા થઈ જશે 5/3. 5/3 બુકની અંદર આ જ આપેલું હોય 5/3 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. અને હજી ભાગાકાર કરો તો થઈ શકે. તો આ શું થઈ જાય એનો સંયુક્ત વેગ, પણ આપણે પછીનું કુલ વેગમાન આપણે ગણવાનું છે, બરાબર, અંતિમ વેગમાન. તો આપણે લખીએ સમીકરણ 1 ઉપરથી, મેં સમીકરણ 1 નામ આપ્યું હતું ને, તો સમીકરણ 1 ઉપરથી આપણે શું લખીશું, કુલ અંતિમ વેગમાન બરાબર થશે એમ એ વત્તા એમ બી વત્તા વી એસ. એમ એ અને એમ બીનો સરવાળો કેટલો થશે તો કે એમ એ હે આપણે 1 અને એમ બી હે 5, બંનેનો સરવાળો 5. વીએસની કિંમત હતી 5/3. આ બંનેનો સરવાળો કેટલો થઈ જશે 6 ગુણ્યા 5/3. 3 દુના 6, 2 × 5 = 10, તો કેટલું થઈ જશે 10. તો આ બી સેમ ટુ સેમ એનું જ વેગમાન થશે. યુનિટ થશે, ગજબ વસ્તુ. બંને બે સેમ ટુ સેમ, પ્રારંભિક અને અંતિમ વેગમાન સરખું લો. ચલો ઓકે, હવે જોઈએ મિત્રો સ્વાધ્યાયનો 11મો દાખલો. રકમ વાંચીએ. 1.5 કિલોગ્રામ જેટલું સમાન દળ ધરાવતી બે વસ્તુઓ છે. માની લો સમાન દળ ધરાવતી વસ્તુઓ છે, એક આ એ દળો છે, એક આ બી છે, બરાબર. બે વસ્તુ છે, સૂર્યપથ પર એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહી છે, મતલબ કે આ દિશામાં ગતિ કરી રહી છે, તો આ દિશામાં ગતિ કરી રહી છે. તો બંનેના વેગને આપણે માની લો આની દિશા આપણે ધન માનીએ તો આની દિશા આપણે શું માનવી પડશે, ઋણ માનવી પડશે. વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહી છે. અથડામણ પહેલાં બંનેનો વેગ કેટલો છે 2.5 મીટર પ્રતિ સેકન્ડ છે. જો અથડામણ બાદ બંને વસ્તુ એકબીજા સાથે જોડાઈ જતી હોત તો એમનો સંયુક્ત વેગ કેટલો હશે, તો જેનું વેગમાન વધારે હશે અને વેગ શું હશે, વધારે હશે. ઓકે, સોરી, એ દિશાની અંદર ગતિ કરશે. તો આપણે જે વસ્તુ આપેલી આપણે પહેલાં વસ્તુ નોટ ડાઉન કરી લઈએ. એમ એ એનું દળ કેટલું આપેલું હોય તો કે ભાઈ 1.5 kg. એમ બીનું દળ કેટલું આપેલું હોય તો કે ભાઈ 1.5 kg. પછી તો કે વી એ કેટલું આપેલું હોય તો કે ભાઈ 2.5, બંનેનું પહેલાં સેમ હતું. વી બી કેટલું આપેલું હોય તો કે વી બી આપણને આપેલું હોય 2.5 મીટર પ્રતિ સેકન્ડ, અને આપણે શોધવાનું છે વી એસ એટલે કે બંનેનો જે સંયુક્ત વેગ છે એ કેટલો હશે આપણે શોધવાનો રહેશે. ઓકે, ચલો. તો તમારે એક લાઈન લખવાની છે કે ધારો કે વસ્તુ પદાર્થ એ ની દિશાને ધન માનવામાં આવે છે. આકૃતિ દૂર જો જેથી પદાર્થ જેથી ખબર પડે, અને આકૃતિ બીની દિશા ઋણ માનવામાં આવે છે. ઓકે, બોલ બીની બોલ લખો, વસ્તુ લખો તો બી ચાલો. ઓકે, ચલો. હવે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ આ લખો. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ કુલ પ્રારંભિક વેગમાન બરાબર કુલ અંતિમ વેગમાન. તો કુલ પ્રારંભિક વેગમાન કેટલું થશે આપણું, તો કુલ પ્રારંભિક વેગમાન થશે આપણું એમ એ વી એ વત્તા એમ બી વી બી
બરાબર. હવે કુલ અંતિમ વેગમાન કેટલું થશે? બંનેનો સરવાળો થઈ જશે. શું થઈ જશે? બંનેનો સરવાળો એટલે એમ એ વત્તા એમ બી અને બંનેનો સેમ વેગ કયા વેગથી ચાલી રહ્યા છે. હવે જો આપણે બીની દિશા શું માનીશું? ઋણ માનીશું. કેમ? કારણ કે એ વિરુદ્ધ દિશા હોય ને, દિશા વિરુદ્ધ છે, તો આપણે બીનો જે વેગ એને આપણે ઋણ માનીશું. તો આપણે શું લખશું? એમ એ વીએ તો એમ એની કિંમત કેટલી છે? 1.5 ગુણ્યા વીએની કિંમત છે 2.5 માઇનસ. કેમ માઇનસ? કારણ કે આ વીબીનું માઇનસ આગળ આવી ગયું. માઇનસ 1.5 ગુણ્યા 2.5 બરાબર. આ બંનેનો સરવાળો કેટલો થઈ જશે? તો કે 1.5 વત્તા 1.5 ગુણ્યા વીએસ. રેડી? 1.5 ગુણ્યા 2.5 એની કિંમત થશે 3.75 માઇનસ 3.75 બરાબર. આની કિંમત થશે 3 ગુણ્યા વીએસ. ચલો તો હવે 3.75 માંથી 3.75 જાય તો 0 બરાબર 3 ગુણ્યા વીએસ. વીએસની કિંમત હશે વીએસ બરાબર 0 ગુણ્યા 3 એટલે વીએસની કિંમત થઈ જશે 0 મીટર પ્રતિ સેકન્ડ. મતલબ કે કહેવાનો અર્થ એ કે જ્યારે બંને જોડાઈ જશે ત્યારે બંનેનો વેગ શું થઈ જશે? 0 થઈ જશે. બંને સ્થિર થઈ જશે. બરાબર. બંનેનો વેગ શું થઈ જશે? સેમ થઈ જશે. મતલબ સેમ અને 0 થઈ જશે, સ્થિર થઈ જશે. બરાબર. તો આશા રાખું છું તમને આ વિડીયોની અંદર ખબર પડી હશે, આ બધા દાખલા અંદર ખબર પડી હશે. જો ના ખબર પડી હોય તમે કોમેન્ટ સેક્શન અંદર પૂછી શકો છો. તમે અહીંયા આવ્યા, ભણ્યા, સમજ્યા બદલ તમારો થેન્ક યુ, આભાર. આવજો.